એક જ બિયારણ સેમ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સેમ અંતર જ બધે પડી શકે. એક જ દાણો, જેથી કરીને એક જ દાણો જેથી કરીને તમારે બિયારણનું કોઈ પણ ખોટો બગાડ ના થાય એટલા માટે. એકદમ નાની નજુકડી ને હાથેથી ઉપડી જાય એવી કપાસની ઉવણી, જે ડબલ હોપર ને વચ્ચે એક તુવેરની લાઈન, ઘણા ખેડૂતો મિત્ર કરતા હોય છે કે વચ્ચે એક તુવેરની લાઈન કરતા હોય છે. કોઈને મગફળી વાવી છે, મગફળીની વચ્ચે કોઈને સોયાબીન વાવવા છે કે કોઈને કોટન વાવવું છે, તો એક જ ટાઈમમાં ખેડૂતોને એ પોસિબલ આ મોડેલમાં 1+1 મોડેલમાં થઈ શકે છે. એટલે ધારો કે મગફળી વાવતા હોય અને સાથે ને કોઈ બીજા 2 વાવેતર કરવા છે, 3 વાવેતર કરવા છે, થઈ શકે સાથે થઈ શકે છે. દેશભરમાં સૌથી જાજી ઓરણી જ્યાં બને છે, સૌથી જાજી ઓરણી જ્યાંથી વેચાય છે, જ્યાંથી મેન્યુફેક્ચર થાય છે, બાર કટિંગ થાય છે, એ એક જે પાછળનું વ્હીલનું જે બાર આવે છે એનો બાર કટિંગ થાય છે. અત્યારે બધી વસ્તુ આમાં એસએસ ની છે, ક્યાંય તમને વેલ્ડિંગ નહીં જોવા મળે આમાં. અડધી રાત્રે પણ ઓયણી વિશે ગમે ત્યારે જરૂર પડે તો એની ટાઈમ મને કોલ કરી શકો છો તમે. ફાધરનો કહું તો એમની લાઈફ જ આમાં કૃષિમાં હોઈ ગઈ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, અમે આવી પહોંચ્યા છીએ રાજકોટમાં. જી હા, આપ સૌનું સ્વાગત છે ખેડૂત સેતુમાં. અમે આવી ગયા છીએ કૃષિ ક્ષેત્રના મશીનરીના હબમાં. અમે આવી પહોંચ્યા છીએ શાપર વેરાવળમાં, જ્યાં બને છે કૃષિની તમામ આઇટમ્સ, જ્યાં બને છે સૌથી જાજી ઓરણી. દેશભરમાં સૌથી જાજી ઓરણી જ્યાં બને છે, સૌથી જાજી ઓરણી જ્યાંથી વેચાય છે, જ્યાંથી મેન્યુફેક્ચર થાય છે, એવા વિસ્તારમાં આવી ગયા છીએ. અમે પહોંચી ગયા છીએ કૃષિ એગ્રો એન્જિનિયરિંગમાં. આ અલગ જ પ્રકારની ઓરણી છે. કેવી રીતે બને છે? જનરલ સિમ્પલ છે, સાદી ઓરણી હોય એ પ્રકારની ઓરણી નથી, એકદમ ઇનોવેટિવ પ્રોડક્ટ છે. અમારી સાથે કૃષિ એગ્રો એન્જિનિયરિંગમાંથી જોડાણા છે ધ્રુવભાઈ. સ્વાગત છે તમારું ખેડૂત સેતુમાં. થેન્ક યુ. હવે આ કઈ રીતની ઇનોવેટિવ પ્રોડક્ટ છે? આ અમને જાણવા મળ્યું કે ન માત્ર સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, પણ આ તમારી ઓરણી દેશના અલગ અલગ ઘણા બધા રાજ્યોમાં જાય છે. એટલે આ ઓરણીની ખાસિયત શું છે? ખાસ કરીને કહું કે આ ઓરણીનું ફર્સ્ટ 1+1 મોડેલ કહેવામાં આવે છે. જી. જેથી 1+1 એટલે કહેવામાં આવે છે કે મલ્ટિપલ ક્રોપ આમાં થાય છે એકી સાથે, જેથી કરીને ખેડૂતને એક જ લાઈનમાં ઓછામાં ખર્ચે મલ્ટિપલ બીજ વાવેતર કરવા માટેનું જે થાય છે, એટલા માટે એને 1+1 મોડેલ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તમને બતાવું તો એક જેમાં વચ્ચે પાર્ટીશન આપેલા છે, એકમાં તમારે ખાતર વાવવું છે, એકમાં બીજ વાવવા છે કોઈ બી પ્રકારના. ધારો કે એક્ઝામ્પલ તરીકે કોટન વાવવા છે, પછી જીરું વાવવું છે, ઘઉં વાવવા છે, એવી રીતે મલ્ટિપલ તમે 9 અલગ અલગ પ્રકારના એકી સાથે, જેથી કરીને તમને ડીઝલનો પણ બચાવ થશે, ખેડૂતોનો ટાઈમ બચાવ વેસ્ટ ન જાય. એવી અલગ અલગ અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. એટલે આ એક જ ઓરણીની અંદર અલગ અલગ વાવેતર કરવા હોય તો એક જ ઓરણીની અંદર શક્ય બનશે. હા, શક્ય બનશે. એક્ઝામ્પલ તરીકે કોઈને મગફળી વાવી છે, મગફળીની વચ્ચે કોઈને સોયાબીન વાવવા છે કે કોઈને કોટન વાવવું છે, તો એક જ ટાઈમમાં ખેડૂતોને એ પોસિબલ આ મોડેલમાં 1+1 મોડેલમાં થઈ શકે છે. એટલે ધારો કે મગફળી વાવતા હોય અને સાથે ને કોઈ બીજા 2 વાવેતર કરવા છે, 3 વાવેતર કરવા છે, થઈ શકે સાથે થઈ શકે છે. અચ્છા ખેડૂત મિત્રો, આ ઓરણીની એક ખાસિયત છે. આમાં તમે વાવેતર કરતા હોય તો કોઈ પણ એક જ વસ્તુનું, એક જ ખાતરનું વાવેતર નથી થવાનું. આમાં સાથે સાથે તમારે 3, 4, 5 અલગ અલગ પાકો વાવવા હોય તો આ એક જ ઓરણી દ્વારા આ શક્ય બનવાનું છે. ખૂબ જ ઇનોવેટિવ અને ખૂબ જ સરસ મજાની પ્રોડક્ટ છે. રાજકોટના આંગણે મને છે ને દેશભરમાં વહેંચાય છે. આ એક હતું કે એ 9-18નું છે કે 9 પાઇપ 9 સાથે મોટા ટ્રેક્ટરમાં જે આ ચાલી શકે કે 9 બીજ અલગ અલગ વાવેતર કરી શકે. એવું જ એક છે 7-14, જે કે એ 7 બિયારણ નાના ટ્રેક્ટરમાં ચાલે, 7-14માં 7 બિયારણ એકી સાથે અલગ અલગ કરી શકે. અચ્છા, તો આ નાની ઓરણીમાં ને મોટી ઓરણીમાં મેજર ફરક શું છે? ટૂંકમાં વધારે શું એમાં તફાવત આવશે? ના, તફાવત કોઈ પ્રકારનો ના હોય. ટ્રેક્ટરની કેપેસિટી પ્રમાણે હોય છે. કોઈ મોટું ટ્રેક્ટર હોય 45 HP ની આસપાસ હોય તો મોટું ટ્રેક્ટર 9-18નું ચાલી શકે. 45 થી નીચે હોય 35 HP નું કે રીતના હોય તો નાની ઓરણી ચાલી શકે. બરાબર. ધ્રુવભાઈ, આમાં તમે ઘણા બધા વર્ષોથી આ ઓરણી બનાવો છો, ઘણા બધા સમયથી તમે આ ક્ષેત્ર સાથે, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમારા બજારમાં જે ઓરણીઓ મળે છે એ ઓરણીથી આ તમારી ઓરણીમાં વધારે ડિફરન્સ શું, તફાવત શું? મેં તમને કહ્યું જેમ જ એકી સાથે મલ્ટિપલ ક્રોપ વાવેતર કરવું છે એ જ મેઇન, જેથી કરીને ખેડૂતોને ઓછો ખર્ચમાં વધારે પડતું
ઉત્પાદન થઈ થઈ શકે શકે ને બરાબર ખેડૂતને એક જ વાવેતરમાં બીજી વખત ટ્રેક્ટર ચલાવવાની જરૂર ના પડે. ધ્રુવભાઈ, આ જે તમે ઓળણીનું બીજું મોડલ બતાવ્યું એ કઈ પ્રકારના ટ્રેક્ટરમાં આનો ઉપયોગ થઈ શકે? કોઈ બી ટ્રેક્ટરમાં રેગ્યુલર મહિન્દ્રા યુવરાજ જે મિની ટ્રેક્ટર અચ્છા, મિની ટ્રેક્ટરમાં આનો ઉપયોગ ચાલુ. હા, મિની ટ્રેક્ટરમાં આનો ઉપયોગ થઈ શકે. બરાબર. હજી અહીંયા એક તમારી એક ત્રીજી કંઈક પ્રોડક્ટ છે, મોડલ છે. કયું મોડલ છે? BBF મોડલ છે. અચ્છા, છે. આની શું ખાસિયત છે? એમને ખાસિયત એક છે કે એમાં એક જ દાણો, જેથી કરીને આપણે બિયારણ છે જી એક જ બિયારણ સેમ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સેમ અંતર જ બધે પડી શકે. એક જ દાણો, જેથી કરીને હા એક જ દાણો, જેથી કરીને તમારે બિયારણનું કોઈ પણ ખોટો બગાડ ના થાય એટલા માટે. તો આ મશીનની ખાસિયત એ છે કે આનાથી બિયારણનો બગાડ નથી થવાનો, એક એક દાણો જ પડવાનો છે ને સેમ અંતરે પડવાનો છે. અચ્છા, સેમ અંતરે જ પડવાનો છે. આનાથી ખેડૂત મિત્રો, આ મશીનની ખાસિયત એ છે એક એક દાણો જ પાકમાં પડવાનો છે. આનાથી વધારે બિયારણનો વેસ્ટ નથી થવાનો, ખોટો ઉપયોગ નથી થવાનો. ધ્રુવભાઈ, આ ઓળણીનો કયા પાકમાં સૌથી વધુ ઉપયોગ થાય છે? કઈ પ્રકારની? રેગ્યુલર છે, માંડવી છે, જી, ઘઉં છે, જી, પછી આપણે કોટન છે. ટોટલી પાકમાં બધા મશીન આપણા ટોટલી પાકમાં અનાજ માટે ચણા છે બધામાં ચાલી શકે. એટલે હોલ એન્ડ સોલ ચાલી દરેક ક્રોપ માટે ચાલી શકે. હવે આ અમે મિત્રો કૃષિ એગ્રો એન્જિનિયરિંગની ફેક્ટરીએ જ આવી પહોંચ્યા છીએ. આ ઓળણી કેવી રીતે બને છે, કઈ રીતની એની પ્રોસેસ છે, કેટલા લોકો કામ કરે છે, કેવી રીતની આની પાછળની મહેનત છે, ચાલો તમને એ બતાવીએ. ચલો મિત્રો, અમે આવી ગયા છીએ ફેક્ટરીમાં જ્યાં હજારોની સંખ્યામાં ઓળણી બને છે. કેવી રીતની આખી પ્રક્રિયા છે ઓળણી બનાવવાની, ઓળણીની અમે ફેક્ટરીમાં કારખાનામાં આવી પહોંચ્યા છીએ. અમારી સાથે જોડાણા છે ધ્રુવભાઈ. ધ્રુવભાઈ, હવે આખી પ્રક્રિયા વિશે અમને સમજાવો. તો ફર્સ્ટ ઓફ ઓલ કહું તો બધી જ વસ્તુ અમારી મેન્યુફેક્ચરિંગ, કોઈ બી વસ્તુ અમે તૈયાર નથી લેતા. બધી વસ્તુ ઇન હાઉસ કરીએ છીએ. તમે જોઈ રહ્યા છો કે આમાં પ્રેસ વર્ક છે બધું, ને બધી મટીરિયલ 100% પ્યોર. જ્યાં બ્રાઇટ બારનો યુઝ થતો હોય તો ત્યાં બ્રાઇટ બાર યુઝ કરીએ છીએ. 100% SSU હોપર હોય તો અમે હોપરમાં SS યુઝ કરીએ છીએ. 1 mm પૂરું યુઝ કરીએ છીએ. તમે જોવો છો કે અત્યારે બાર કટિંગ થાય છે, એ એક્ઝેક્ટ જે પાછળનો વ્હીલનો જે બાર આવે છે એનો બાર કટિંગ થાય છે અત્યારે. તો આમાં કઈ રીતનું સ્ટીલ વપરાય છે, કઈ રીતનું મજબૂતાઈથી તમે આ બધા સાધનોનો ઉપયોગ કરો છો? આમાં જેમ તમે હમણાં જે તમને બાર મોડેલ બતાવ્યા એ ઉપરનું જે હોપર હતું એ SS 100% 1 mm નું SS નું પતરું છે. આ જે ખેડૂતોને વરસાદમાં કાટ નથી લાગતો, અત્યાર સુધી જે ગેલ્વેનાઇઝ હતું એમાં જે કાટ લાગી જતો હતો એ પ્રશ્ન હવે સોલ્યુશન થઈ ગયું છે, જે SS નું હોપર આવી ગયું છે. અચ્છા, એટલે આખું SS વપરાય છે, આમાં કોઈ કાટ લાગવાની કોઈ શક્યતા નથી. આ એક કમ્પ્લીટ હોપર છે. બધી વસ્તુ આમાં SS ની છે. ક્યાંય તમને વેલ્ડિંગ નહીં જોવા મળે આમાં. જે અત્યારે સ્પોર્ટ્સ જે લાગતું હોય એ જ ત્યાં સ્પોર્ટ્સ મારેલું છે, વેલ્ડિંગ ક્યાંય નહીં. જેથી કરીને વેલ્ડિંગ થી ક્યાંક કાટ લાગવાની સંભાવના રહેતી હોય છે. અત્યારે જનરલી બધું SS જ ચાલે છે. અચ્છા, એટલે આપની ઓળણીમાં SS જ મોટે ભાગે મટીરીયલ વપરાય છે. હોપરમાં SS જ ચાલે છે. જી, આ જે છે હમણાં તમે બહાર જોયું એમનું જ હોપર છે SS નું, જે વચ્ચે આપણે પાર્ટીશન લાગી જતું હોય છે. આ પણ પ્યોર SS જ છે. આપણે કૃષિ એગ્રો એન્જિનિયરિંગની આખી ફેક્ટરીની વિઝિટ કરી રહ્યા છીએ. ઓળણી કેવી રીતે બને છે, બનવાની પ્રક્રિયા શું છે એ ધ્રુવભાઈ આપણને સમજાવી રહ્યા છે. ધ્રુવભાઈ, હવે આગળ આપણે હજી આમાં કઈ રીતના હજી બીજા પાર્ટ્સ હોય, કેવી રીતની મશીનરી હોય, તમે આ ફેક્ટરીમાં કેટલા લોકો કામ કરે છે, કેટલા વર્ષથી તમે આ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છો? મારી ફેક્ટરીમાં લગભગ 10 થી 12 માણસો કામ કરે છે અત્યારે. ને મારો એક્સપિરિયન્સ કહું તો મારો 10 વર્ષનો એક્સપિરિયન્સ છે. મારા ફાધરનો કહું તો એમની લાઈફ જ આમાં કૃષિમાં હોઈ ગઈ છે. એટલે વર્ષોથી તમારી પેઢીઓ આ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. વર્ષોથી મારા ફાધર જે મનસુખભાઈ ખાનપરા છે એ વર્ષોથી જ આમાં છે, આ લાઈનમાં છે, કૃષિ લાઈનમાં છે. કહું ને તો લગભગ 95 થી આ લાઈનમાં છે. એટલે મિત્રો, એક કહેવાની વાત એ પણ છે, જૂની પેઢી તો આ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી હતી જ, પરંતુ આજની નવી પેઢી પણ ફાર્મિંગ ક્ષેત્રને, કૃષિ ક્ષેત્રને વધુ આગળ ધપાવવા માટે નવી પેઢી પણ આ ફિલ્ડ સાથે, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. એક બહારની પ્રોડક્ટનું તમને વાત કરું તો મારી પાસે એક સ્પ્રિંગ ટીથ છે, જે કર્ણાટકમાં વધારે પડતો યુઝ થાય છે.
એમની ખાસિયત આપણે અહીંયા રેગ્યુલર જમીન આપણા એકદમ પોલાણવાળી હોય છે, ત્યાં એકદમ પથરાવ જમીન હોય છે, તો એમના માટે અમે ખાસ કરીને સ્પ્રિંગ ટીથ બનાવેલો છે. આ સ્પ્રિંગ ટીથ છે. એમની ખાસિયત એ છે કે જે સ્પ્રિંગ ટીથ જો વચ્ચે પથ્થર કે કંઈ એવી વસ્તુ આવે છે તો મુવમેન્ટ થઈને એક્ઝેક્ટ પાછી મુવમેન્ટ જે તે મુવમેન્ટ હતી એમાં પ્રોબ્લેમ કંઈ નથી આવતો ટૂંકમાં. એટલે કઠણ જમીન હોય, કઠણ જમીન હોય, પથરાવ જમીન હોય, એમના માટે અમે સ્પેશિયલ આ સ્પ્રિંગ ટીથ વાપેલો. મિત્રો આ સ્પ્રિંગ ટીથ છે. ગુજરાતમાં તમે ખેતી કરતા હો, તમારી જમીન પથરાળ જમીન છે, થોડી કઠણ જમીન છે, તો તમારા માટે આ એકદમ ઉપયોગી સાધન છે. ધ્રુવભાઈ, તમારો આ જે તમારી બધી પ્રોડક્ટ છે, ઓવણી છે, આ ટીથ છે, આ તમામ પ્રોડક્ટ ખાલી સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નથી વેચાતી, દેશના અલગ અલગ ઘણા બધા રાજ્યોમાં પણ તમે વેચો છો. હા, મારી મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, MP મોસ્ટ ઓફ જગ્યાએ જાય જ છે રેગ્યુલરને માટે. મિત્રો આ ખૂબ નીવડેલી પ્રોડક્ટ છે. આપણા ગુજરાતના જ ખેડૂતો ખાલી ઉપયોગ કરતા નથી એવું નથી. આ પ્રોડક્ટ દેશભરના તમામ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ છે. ન માત્ર ગુજરાતમાં, દેશના તમામ રાજ્યોના અલગ અલગ હિસ્સાઓમાં આ પ્રોડક્ટનું વેચાણ થાય છે. ધ્રુવભાઈ, તમે કૃષિ ક્ષેત્રની આટલી બધી પ્રોડક્ટ વેચો છો, આટલા બધા સાધનો કૃષિ ક્ષેત્રના વેચો છો, તો આ વિડીયો ગુજરાતના તમામ ખેડૂતો જોઈ રહ્યા છે. કોઈ ખેડૂતોને આ સાધનો લેવા હોય તો આ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર એ તમારો સંપર્ક કરી શકે છે. ઓકે, મારો નંબર છે 8866699118. એની ટાઈમ અડધી રાત્રે પણ ઓયણી વિશે ગમે ત્યારે જરૂર પડે તો એની ટાઈમ મને કોલ કરી શકો છો તમે. મિત્રો, આપણે 2-3 અલગ અલગ પ્રકારની ઓવણી જોઈ, 2-3 અલગ પ્રોડક્ટ જોઈ. એ સિવાયની આ પણ એક અલગ પ્રકારની ઓવણી છે. ખાસ કરીને કપાસ માટે આનો મબલક ઉપયોગ તમારે થવાનો છે. ધ્રુવભાઈ, આ ઓવણી વિશે સમજાવો. યસ, જરૂર. એકદમ નાની નજુકડી ને હાથેથી ઉપડી જાય એવી કપાસની ઓયણી, જે ડબલ હોપર ને વચ્ચે એક તુવેરની લાઈન, ઘણા ખેડૂતો મિત્ર કરતા હોય છે કે વચ્ચે એક તુવેરની લાઈન કરતા હોય છે, જે તુવેરની લાઈન પણ આમાં કરી શકે છે. બે સાઈડ કપાસની લાઈન થતી હોય છે ને વચ્ચે એક તુવેરની લાઈન કરતા હોય છે. કપાસ પણ આમાં નાખી શકો તમે, તુવેરના દાણા નાખી શકો. ને હાલની સિઝન પ્રમાણે તમે જુઓ, રોજ ને રોજ નવે નવું ખેડૂત મિત્રોને જોતું હોય છે કે પ્રોડક્શન ખૂબ થતું હોય છે, પણ અત્યારની ડિમાન્ડને લીધે અત્યારે રોજે રોજનું નવું નવું પ્રોડક્શન કરતા હોય છીએ અમે અત્યારે. મિત્રો, અત્યારે આ ઓવણીની આ પ્રોડક્ટની ખૂબ જ બજારમાં ડિમાન્ડ છે. દેશભરમાં આ ઓવણીની ખૂબ જ ડિમાન્ડ છે. એટલે કૃષિ એગ્રો એન્જિનિયરિંગમાં આ પ્રકારની અલગ અલગ દેશભરમાં વેચાતી, દેશભરમાં ચાલતી આવી અલગ અલગ ઘણી પ્રકારની ઓવણી બને છે.